નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને વેલોસિટી ન્યૂઝ સાથે હું છું આપની હિરલ। રાજકોટમાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોવાની એક શરમજનક ઘટના સામે આવી છે। શહેરના એક હેડ કોન્સ્ટેબલે પાડોશમાં રહેતી મહિલાની એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। માત્ર એટલું જ નહીં, ન્યૂડ વિડીયો બનાવી બ્લેકમેલ કરવાના અને પીડિતાની દીકરી સાથે પણ અડપલા કર્યાના ગંભીર આક્ષેપોને પગલે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિગતવાર અહેવાલમાં। રાજકોટ પોલીસને શરમાવનારી આ ઘટનામાં આરોપી બીજું કોઈ નહીં પણ હેડ કોન્સ્ટેબલ ઇમરાન રાઉમાં છે। પીડિત હિન્દુ મહિલાએ કરેલા ગંભીર આક્ષેપો મુજબ આરોપી ઇમરાન તેની એકલતાનો લાભ ઉઠાવતો હતો અને અવારનવાર દુષ્કર્મ આચરતો હતો। પાશવી અત્યાચારની હદ તો ત્યારે વટાવી જ્યારે આરોપીએ મહિલાનો ન્યૂડ વિડીયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી, બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું। પીડિતાનો આરોપ છે કે ઇમરાને તેની દીકરી સાથે પણ અડપલા કર્યા હતા અને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઇમરાન હબીબભાઈ રાવમાં અમારા જૂના પાડોશી હતા। હું એક રાત મારા મમ્મીના ઘરે રોકાવા ગઈ હતી ત્યારે ઘરની બાજુમાં ટેલર છે, લેડીઝ ટેલર, ત્યાં બ્લાઉઝ સીવડાવવા હું બેઠી હતી। આવી ધર્મી ન્યા જ બેઠો હોય છે, એની બેઠક ન્યા જ છે, લેડીઝનો ધંધો તો એ ન્યા જ બેઠો હોય છે, ટેલર લગભગ એના સપોર્ટમાં જ છે। ત્યાંથી હું નીકળી એક રાત્રે જે ઘટનાનો બનાવ બની તે રાત્રે મારા ઘરે કોઈ નહોતું, ત્યાં બેઠા હતા ત્યાં એણે જાણી લીધું વાતમાંથી, જૂના પાડોશી હતા એટલે એટલી વાતચીત તો આપણે થાય એમ। પછી તરત જ પાછળ આવીને મૂંગો દઈને, બધાયના બ્લોક સરખા જ છે એટલે રૂમ ખબર જ હોય ને ક્યાં છે ક્યાં શું છે, એટલે સીધો ત્યાં લઈ ગયો અને મારું પહેલાં તો ટોક કાઢી નાખ્યું એટલે હું કાંઈ કરી ન શકું। મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી। પછી મેં ટ્રાય કરી મને બચાવવાની, એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું ત્યારે એ ટી શર્ટ કાઢીને એણે મને મૂંગો દીધો। પછી મારી સાથે ન કરવાના કામ કરી રહી રાતે, પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડીયો લેતો હતો। મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ, એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું। પછી હું ડરી ગઈ એટલી કે હું મારા ઘરે જતી રહી। પછી ત્યાંથી 2 દિવસ સુધી એને રેકી કરીને મારું સાસરાનું ઘર જ્યાં છે, જ્યાં હું ને મારા ઘરવાળાને મેં ભાડે રહેતા હતા, જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય, મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે, વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ, ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ, ન હોય એવી ધમકી આપી આપીને અવારનવાર। તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બીવું નહીં એમ, પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે, પોલીસનું કાંઈ ન બગાડી લે, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજે, બધા અમારા જ હોય। આ બીકથી હું કોઈ દિવસ પોલીસ ચોકીનું પગથિયું નહોતી ચડી સર। મહિલા સ્ટેશને 2 વખત હું ગેટ પાસેથી પાછી વળી ગઈ સર, બીકને મારે કે કોઈ મને સાંભળશે નહીં। મારા સુધી હતું ત્યાં સુધી મેં બહુ સહન કર્યું સર। વાત મારી દીકરીની આવી, પછી મારી દીકરીને વેચવા સુધીની, મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે, મારી માને મૂકી દે, તું રહેવા દે। મારા ઘરવાળાને મારી દીકરીએ વાત કરી જે તે ટાઈમ, પછી મારા ઘરવાળાએ મને કીધું આ વિશ્વ હિન્દુ પરિષદ વાળાનો હેલ્પલાઇન નંબરમાંથી મને નંબર મળી આવ્યા। એ લોકોએ મને હિંમત દીધી કે એવું ન હોય, કાયદો કાયદાનું કામ કરે જ, ત્યાંથી મને હિંમત મળી। મને એ લોકોએ થેન્ક્સ ટુ બાંગરવા સર, ત્યાં એમણે આ બધી પ્રોસેસ ટૂંકમાં મારો સપોર્ટ કરીને મને હિંમત આપીને આ વિધર્મીને અત્યારે મને થોડોક ન્યાય મળ્યો છે। તમને બતાડું, મારી દીકરીની સામે એ આવી રીતે આવી જતો તો આ વિધર્મી, આ હાલતમાં મારી દીકરી ડરી ગઈ, મારી દીકરી મારી પાસે નથી આવતી, મારાથી બીવે છે। જૂના પાડોશી સર, એ પાછળની શેરીમાં જ રહી છે, એટલે વર્ષોથી એમ તો ઓળખતા જ હોય સર, એકબીજાને સંપર્કમાં આવવાની
નંબર લીધેલા હતા સર. મેં એને નંબર કોઈ દિવસ દીધા નથી. ફર્સ્ટ ટાઈમ એણે આ વસ્તુ કરેલી હતી સર. ત્યાંથી સંપર્કમાં આવ્યા કે વિડીયોની બીકે મેં કોઈ દિવસ કોઈને વાત જ ન કરી, પણ મારી વાત મારી દીકરી સુધી આવી પછી મારાથી નો રહેવાડું સર. હવે શું ઈચ્છો છો બેન તમે? મને બસ ન્યાય જોઈએ છે. મને ને મારી દીકરીને ન્યાય અપાવો. મારી દીકરી સાથે નો કરવાના ડબલાઈને કરેલા છે. મારી છોકરી બધું બોલે છે સર, પણ મારી સામે ને એના પપ્પા એક સામે એટલી ડરી ગઈ છે ને મારી પાસે આવતી જ નથી સર. આવા વિધર્મી સામે શું કાર્યવાહી કરવી જોઈએ? આવા વિધર્મી છે, વર્દીનો દુરુપયોગ કરે છે. પોલીસ બધી એવી નથી, મને હવે ખબર પડી ગઈ, પણ આવા અમુક પોલીસને લીધે આ વર્દીના દુરુપયોગ કરીને હિન્દુ સમાજની કે કોઈ પણ સમાજની બેન દીકરીને આવી રીતે હેરાન ન કરે એના માટે આવા માણસોને વર્દી ન આપો. અને બસ મને ન્યાય જોઈએ છે. આવા માણસને ફાંસીએ ચડાવો, એને ડિસમિસ કરો. મારી દીકરીને સાંભળો એકવાર તમે બધાય. આ સમગ્ર મામલો જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ સુધી પહોંચ્યો ત્યારે સંગઠન મેદાને આવ્યું હતું. વીએચપીના આગેવાનોએ પીડિતાને હિંમત આપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં મદદ કરી હતી. હિન્દુ અગ્રણીઓએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે અને પોલીસ તંત્ર પાસે કડકમાં કડક કાર્યવાહીની માંગણી કરી છે. આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખૂબ જ મોટી સમસ્યા આપણા દેશમાં અત્યારે લવ જેહાદની ચાલી રહી છે. એના અનુસંધાને અનેક સ્થાન ઉપર સરકારી કર્મચારીઓ બેઠા છે. એ પણ જેને મદ્રેસામાંથી શીખવાડવામાં આવે છે એ મુજબના રસ્તે ચાલી અને ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ કે ચૂંટણી પંચના સીઈઓ, ન્યાયમૂર્તિઓ, રજિસ્ટ્રાર ઓફિસમાં કે પોલીસ ખાતામાં જે આવા વિધર્મીઓ છે એના પદનો દુરુપયોગ કરી હિન્દુ બેન દીકરીને ફસાવાનું ષડયંત્ર એક ચાલી રહ્યું છે અને વારંવાર આપણી સૌની સામે એ ઉજાગર થઈ રહ્યું છે. તો આ ગઈકાલે જે રાજકોટની ઘટના બહાર આવી છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે, એને અનુલક્ષીને અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબ અને યુનિવર્સિટી રોડ પીઆઈ દવે સાહેબ સૌએ ખૂબ સહકારથી સારી કામગીરી કરી છે અને અભિનંદન આપીએ છીએ. સરકારને પણ અભિનંદન આપીએ છીએ અને વિશેષમાં માંગણી કરીએ છીએ કે આવા વિધર્મી અને વર્દીનો દુરુપયોગ કર્યો છે એને તાત્કાલિક અસરથી ડિસમિસ સરકારે કરવા જોઈએ અને સખતમાં સખત પગલાં લેવા જોઈએ એની ઉપર. આ બેનનો હેલ્પલાઇન નંબર ઉપર ફોન આવ્યો એટલે અમારા કાર્યકર્તા જયદીપભાઈ અને વૈશાલીબેન, જયદીપભાઈ અને વૈશાલીબેન એ લોકો સીધા બેનના ઘરે ગયા. બેન એટલા બધા ડરી ગયા હતા. બેન કે તમે મને અહીંથી લઈ જાઓ, મારો ફોન ટ્રેસ કરેલો છે, હું અહીંથી કોઈ પણને ફોન કરીશ તો તરત એને ફોન આવી જશે. ફોન અને મારા વિરુદ્ધ મને આ લોકો દૂધ સાકર ડેરીથી કોઈક મને સરિયું મારવાની, મારા પ્રાઇવેટ પાર્ટ ઉપર ધમકી મારે છે, મને મારી નાખશે. એટલે અમારા જે કાર્યકર્તા હતા તમે શાંત થઈ જાઓ. એના પતિ સાથે વાત કરી, સંકલન કરીને એના પતિને હિંમત આવી. એના પતિએ કીધું બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદ પડકે છે તો અમને પૂરો ભરોસો છે, અમને ન્યાય મળશે. અમે કીધું તમે સાથે આવો, સંકલન કરીને અને આપણે ગુનો દાખલ કરી. બેન એટલા બધા ડરી ગયા હતા, એના ઘરે રહેવા પણ તૈયાર નહોતા. 2 દિવસ અમારા કાર્યકર્તાના ઘરે એના 2 માણસને અમારા ઘરે અહીંયા લઈ આવ્યા હતા અને શાંતિથી સમજાવવા, સાંત્વના આપી. પછી એને હિંમત આવી. પછી અમે બેનને લઈને સીધા સીપી સાહેબ પાસે ગયા, કમિશનર સાહેબ પાસે, અને કમિશનર સાહેબે ખૂબ સરસ સપોર્ટ આપ્યો. કમિશનર સાહેબે કીધું કે આપણે જે કરવું પડે એ કરશું. કમિશનર સાહેબે પછી બાંગરવા સાહેબને કેસ સોંપ્યો, ડીસીપી ક્રાઇમ સાહેબને. ક્રાઇમ સાહેબ ખૂબ સાંત્વના આપીને યુનિવર્સિટી પીઆઈ સાહેબે બધું જ નિયમ મુજબ જે મુજબ થતું એ મુજબ ગુનો દાખલ કરી અને આજે વિધર્મીને બેસાડી પણ દીધો છે જેલમાં. હાલ રાજકોટ પોલીસને ગંભીર ગુના હેઠળ હેડ કોન્સ્ટેબલ ઇમરાન રાઉમાની ધરપકડ કરી લીધી છે. ખાખી પર લાગેલા આ ડાઘને ધોવા માટે પોલીસ હવે આરોપી સામે કેવી કડક કાર્યવાહી કરે છે તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ. ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કિડવાઈનગરના હાઉસિંગ બોર્ડમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ જાહેર કરી, જેમાં રાજકોટ શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ ઇમરાન હબીબભાઈ રાવમાએ તેના મહિલા ઉપર છેલ્લા 1.5 વર્ષમાં અવારનવાર તેના વિગત વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી. તેના સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધેલ હતો.
તેમજ તેની 5 વર્ષની પુત્રીને પણ શારીરિક અડપલા કરેલ હોવાની વિગત જાહેર કરેલ, જે બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હજુ ચાલુ કરવામાં આવેલ હતી. તેમજ આરોપીની તાત્કાલિક ધરપકડ કરેલ હતી. આરોપીએ ફરિયાદીને તેની 5 વર્ષની પુત્રીને વેચી આવવાની તેમજ ધર્મ પરિવર્તન કરવાની પણ ધમકીઓ આપેલ હોવાનું ફરિયાદમાં ખુલવા પામેલ છે. આ તમામ પાસાઓની વિગતવાર તપાસ ચાલી રહેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. કરવામાં આવ્યું હતું. 1 મહિનાની સઘન